તો જય માતાજી મિત્રો, તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે અમારો વ્લોગ છે દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસ જે પબ્લિકને જાગૃત કરવા માટેનો વ્લોગ છે। તો એમાં પોલીસ અધિકારીઓ પબ્લિકને જાગૃત કરશે, શું શું ડોક્યુમેન્ટ જોઈએ, તો એના પર બધો વ્લોગ છે આખો। કેવી રીતે કેવા નિયમ છે, કેવા નિયમ છે, પાલન કરવાના હોય છે અને સંવિધાનમાં કેવી રીતે આપણે હાલવાનું છે એ બધું આજ સમજાવશે। અને આ બ્લોગમાં તમને જાણકારી મળશે તમારા વાહન પ્રત્યેની અને સરકારીમાં કેવા નિયમ પ્રત્યેની, નવા નવા કયા નિયમ આવ્યા છે એની જાણકારી પણ મળશે। તો ચલો આપણે મળીએ અહીંયા। જોઈ લ્યો આપણે આ દેવભૂમિ દ્વારકા ટ્રાફિક પોલીસ ઉજવણી છે જે 35મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025માં, જેમાં તારીખ 1/1/2025થી 31/1/2025 સુધી સડક સુરક્ષા જીવન રક્ષા એવી રીતે આ નિયમ પ્રમાણે આજે આ કાર્ય કરવાનું છે। તો આપણે અહીંયા એક બીજું છે, જે પણ માણસો જે વાહન ચલાવે છે તો એને આંખોમાં નંબર હોય તો અહીંથી આપણે નંબર ચકાસણી કરશે। એના પછી આપણો ટ્રાફિક શાખા છે જે એને નંબર હશે જેને ડ્રાઈવરને, તો એને અહીંથી ચશ્મા વિતરણ કરશે। પછી આપણે જેમ કે બીપી માપણી થશે, જેમાં બીપી માપશે, એ ડાયાબિટીસ પણ માપશે, જેના કારણે આપણે ડ્રાઈવરને કોઈ પણ તકલીફ હોય તો અહીંથી એને જાણ થઈ જાય કે આ તમને તકલીફ છે। એના માટેના આપણે ટ્રાફિક શાખા અત્યારે આ કામ કરી રહી છે। આપણે બધું કામ અહીંનું દેવભૂમિ દ્વારકા ટ્રાફિક શાખા બરોબર એ કામ આખું કરી રહી છે। બધી વસ્તુ ફ્રીમાં વિતરણ કરે। ઉત્સવ પડિયા આપણે મુલાકાત લીધી છે અને સરકારી ડૉક્ટર છે, તો તમે આ વિશે કાંઈ જાણકારી આપી શકો? ટ્રાફિક શાખા દ્વારા જે આ આંખનો કેમ્પ યોજાયો છે, હા, દેવભૂમિ દ્વારકા ટ્રાફિક પોલીસ જે ઉજવે છે, એમાં મને ઓપોર્ચ્યુનિટી મળી સેવા આપવાનો, એ બદલ હું સોલંકી મેડમનો ખૂબ ખૂબ આભારી છું। અને અમે બનતી કોશિશ કરશું કે અમે જે પણ તકલીફો જેને હોય છે પેશન્ટને, એને આપણે નિવારી શકીએ આ કેમ્પ દ્વારા। આમાં તમે ડૉક્ટર સાહેબ કઈ કઈ સુવિધા જે છે બધા જેમ કે ડ્રાઈવર હોય કોઈ પણ હોય એને આપણે કઈ કઈ સુવિધા અહીંયા દેશું? તો આંખની સામાન્ય કોઈ પણ તકલીફોનું નિવારણ આપણે અહીંયા કાઢશું। આપણે જેમ કે ચશ્માના નંબર છે, આંખ લાલ થતી હોય, કોકને એલર્જીની તકલીફ હોય, ઇન્ફેક્શન થયું હોય, એ બધી જાતની સારવાર આપણે ઘરે કોક આપણી રાહ જોતો હોય
તો આપણી સલામતી આપણે ખુદ કરી શકીએ. જો આપણી રાહ જોતો હોય તો આપણે સલામતી આપણે વાહનથી નીકળ્યા હોય તો પહેલી સલામતી આપણે હેલ્મેટ હોવું જોઈએ. એના પછી આપણે ટોટલ જાતના ગાડીના કાગળિયા હોવા જોઈએ. કોઈ ટ્રાફિક શાખા તમને હેરાન કરવા નથી માંગતું, પણ આપણે ખુદ જ એવું કરીએ છીએ કે આપણે હેરાન થવું છે. આજ કાંઈ નહીં તો આપણે ઘરે કેટલી માણસ વાત જોતા હશે, તો સમજી લે આપણે પહેલાં કે હેલ્મેટ હોવું જોઈએ, પછી આપણે ટોટલ ગાડીના કાગળિયા હોવા જોઈએ, અને જે પણ નિયમ આરટીઓના કે આપણે ટ્રાફિકના જે નિયમ આવતા હોય તો બધા પાલન કરીને હારવાનું છે. બરાબર. હવે બીજી વાર તમે આ નિયમ બધા પાલન કરીને આપણે નીકળવાનું છે ઘરેથી. ભલે. જો આપણે આ નિયમ જરૂરી છે. જો આ ભાઈએ આપણે હેલ્મેટ પહેર્યું છે અને આગળ ટોટલ કાગળિયા છે, તો સમજી લો કે આ ભાઈ જેમ ઘરેથી નીકળ્યા છે એવી જ રીતે પાછા ઘરે જવું છે. કેમ કે આપણા ઘરના માણસો વાટ જોતા હોય, અને હેલ્મેટ છે એ આપણી સુરક્ષા છે, અને આપણા આગળ ટોટલ કાગળિયા હોય તો આપણે કોઈ જાતનું બીક નહીં. બરાબર. એટલે તમે તમારી રીતે નિયમમાં છો, તો આમાં અમે આભાર માનીએ છીએ કે તમે આ અમારી ફરજ છે. પાછળ બાયડી છોકરા ઘરે રાહ જોતા હોય. બરાબર. અને હું એલઆઈસી એજન્ટ છું, એટલે મારી તો પહેલા ફરજ હોય કે દરરોજ વ્યવસ્થિત થઈને નીકળવાનું, વ્યવસ્થિત જ ઘરે પહોંચવાનું. તમે એલઆઈસી એજન્ટ છો એટલે હવાથી ત્યાં સુધી મારે બાઇક ઉપર જ જવાનું હોય સાહેબ. બરોબર. નિયમનું પાલન કરે છે, કેમ કે પોતે વીમા કરે છે. વીમો કરવો એટલે ખબર જ હોવી જોઈએ. એટલે મારી ફરજ જ બને. બરાબર. સરસ સરસ કાકા, બહુ સારું. થેન્ક યુ. અને સાહેબ બહુ સારું કાર્ય છે આ તમારું. થેન્ક યુ. ધી બેસ્ટ. થેન્ક યુ સર. આ ઓરોને કાઢી નાખજો. આ બધું તમારા માટે ઊભા છે, તમારી સેફટી માટે ઊભા છે. તો પછી
ટ્રાફિક જિલ્લાની ટ્રાફિક પોલીસ દ્વારા તમારું બહુ સારું લાગ્યું. તમને હું આંખમાં ચેકઅપ કર્યા પછી નંબર આવ્યા હા, નંબર આવ્યા. તો તમને ચશ્મા આપવામાં આવ્યા? હા, આપ્યા. વાહ, બહુ સારી કામગીરી છે. તમને સારું લાગ્યું ને તમને? ટ્રાફિકનું આ બધું કામ શું તમને શું ચેકઅપ કર્યું તમારું? આંખનું ચેકઅપ કર્યા તમને ચશ્મા આપ્યા એમ નંબર આવ્યા બરોબર ને? કેવી કામગીરી લાગી ટ્રાફિક પોલીસની દેવભૂમિ દ્વારકા જિલ્લાની? તમને સારું લાગ્યું ને? બહુ સારું. ખૂબ ખૂબ સરસ તમારા માટે સારું કહેવાય. હા, સેફટી છે તમારી બધાની. બધાની વાંચજો. હા, અને ટ્રાફિકના બધા ફોલો કરજો. તમારી સેફટી માટે ટ્રાફિકના નિયમ છે બધા. જો તમે આ સીટ પે બાંધ્યો છે તો ફેમિલી તમે લઈને જાઓ છો તો ફેમિલી તમારી જ છે, આપણી બીજાની ફેમિલી નથી. તો આજીવન આપણે ટ્રાફિકના બધા નિયમ પાલન કરવાના છે અને પોતાની ફેમિલીનો વિચાર કરી પછી બહાર નીકળવાનું છે. સમજે તમે ઘરે પૂગશો નહીં ને ત્યાં સુધી તમારી ફેમિલી તમારી વાટ જોતી હશે. એટલે આ તમારા માટે જ વસ્તુ છે બધી. ઠીક છે? અને અમને સારું લાગ્યું તમે સીટ મારેલ છો એટલે. અને આ ભૂલાય નહીં, નિયમો એમાં વાંચજો અને પાલન કરવાના.
સરકારી કામ કરી રહ્યા હતા એમાં વચમાં અમારા ફ્રેન્ડ ફોલો જે ભણતર કરીને વૈરા છે ભણીને વૈરા છે ને વાહ જય માતાજી અમારા ફ્રેન્ડ ફોલોવર અત્યારે ભણીને વૈરા છે તો પછી આ ઓલો અમારા ભાતેલના ખાસ અમારા મિત્ર હિતુભા જાડેજા હતા અમારી વચ્ચે નથી હા એના બધું અમે હિતુભા જાડેજા અમારા ખાસ મિત્ર હતા અત્યારે અમારા વચ્ચે નથી પણ કાયમ એની યાદ રહી ગઈ છે અમારા વચ્ચે સાહેબ તો તમે બહુ સરસ કામગીરી કરી અને તમારી કામગીરી વિશે થોડાક અમારા જે સબસ્ક્રાઈબર છે એને બધાને જણાવો. આજ રોજ 35મો રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ અન્વયે ટ્રાફિક શાખા દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતીની ઉજવણી, જેમાં આઈ ચેકઅપ કેમ્પ, ડાયાબિટીસ, બીપી તેમજ જે ડ્રાઈવરોને કે જે એસટીના ડ્રાઈવરો, આરટીઓ, પોલીસ તેમજ આમ જનતા, ટ્રક ડ્રાઈવરો, બસ ડ્રાઈવરો, તેઓને આંખના ચેકઅપ કરી, જેઓને ડૉક્ટર ઉત્સવ પડિયાના ઉપસ્થિતિમાં તેઓનું આઈ ચેકઅપ કેમ્પ, આંખોની તપાસણી કરાવી, તેમજ જેઓને નંબર હોય તેઓને મફત ચશ્મા વિતરણ કરવામાં આવેલ. અને જે રાષ્ટ્રીય માર્ગ સલામતી બાબતે જે અમોને ડૉક્ટર પડિયા, આરટીઓ તેમજ યુટ્યુબર રાણસીભાઈ તેમજ આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી સાહેબશ્રી અને જે 108ના જે કર્મચારીઓને જેમને અમને સહયોગ આપ્યો તે બદલ હું તે સર્વનો ખૂબ જ આભાર માનું છું. તેમજ આજે અમે ઉજવણી કરી છે તે એક માનવ જિંદગીની ના જોખમાય અને જેવી રીતે કહેવાય છે કે નજર હટીને દુર્ઘટના ઘટી, બરાબર, એવા જેમાં વાલસોયા લોકોના પરિવારના સદસ્યો જતા હોય છે અને જે ના જાય, અને તેના માટે અમે એના ભાગરૂપે આજનું જે પ્રોગ્રામનું આયોજન કરેલ. અમે એવું ઈચ્છીએ છીએ કે ગતિ મર્યાદામાં વાહન ચલાવો, રોંગ સાઈડ ના ચલાવો, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરો, 4 વ્હીલર વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરો, તેમજ ગતિ મર્યાદા મુજબ વાહનો ચલાવો અને આ ટ્રાફિકના નિયમોનું પાલન કરશો એવી આશા વિનવી તમામે યુટ્યુબર્સોને અને જે દેખનાર છે રાણસીભાઈના જે ફ્રેન્ડ્સો, અમને હું એક જ સલાહ આપું છું કે તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરો. જય હિન્દ, જય ભારત. ઓકે, વેરી ગુડ, બહુ સરસ કામગીરી તમારી. ચલો હાલો ભાઈ, થેન્ક યુ. ચલો અમિતભાઈ.